કાવેરી, મેં તને કેટલી વાર કહ્યું છે કે અત્યારે બિનજરૂરી ખર્ચો ન કર. ઘરમાં લાઇટનું બિલ બાકી છે, મકાનનું ભાડું બાકી છે, બાળકોની ફી ભરવાની છે અને તું પાર્લરમાં 2000 ઉડાવી આવી. કેવુરનો ગુસ્સો આખા ભાડાના મકાનમાં ગુંજી ઉઠ્યો. કાવેરીએ હજી ચપ્પલ પણ કાઢી નહોતી. પાર્લરમાંથી કરાવેલા વાળ અને ચહેરા પરનો મેકઅપ હજી એવો જ હતો. તેણે બેગ સોફા પર મૂકી અને કહ્યું, મારા પોતાના પૈસા હતા. 2000 ખર્ચી નાખ્યા તો આકાશ તૂટી પડ્યું છે કે શું? આખો મહિનો તો ઘર માટે જ વિચારું છું ને. એક દિવસ મારી ઉપર ખર્ચ્યા તો તમને એટલું બધું સંભળાવવું પડે છે? જવાબ સાંભળીને કેયુરે ગુસ્સામાં કહ્યું, પોતાના પૈસા? તો ભૂલી ગઈ કે તારો પગાર આવે ત્યારે પણ આ ઘરના ખર્ચમાં જ જાય છે. ગયા મહિને લાઇટનું બિલ તો મેં ઉધાર લઈને ભર્યું હતું. તું એ ભૂલી ગઈ કે શું કાવેરી? આ મહિને મકાન માલિક 3 વખત ફોન કરી ચૂક્યો છે અને તું પાર્લરમાં 2000 ખર્ચીને આવી છે. કાવેરી પણ ઉશ્કેરાઈ ગઈ. તો શું આખી જિંદગી સાદી સાડી પહેરીને અને તેલ લગાવીને બેસી રહું? હું પણ માણસ છું. વાત એટલી વધી કે કેયુરે ગુસ્સામાં કાવેરી પર હાથ ઉઠાવી દીધો. એક ક્ષણ માટે આખું ઘર શાંત થઈ ગયું. કાવેરી સ્તબ્ધ થઈને તેને જોઈ રહી. કેયુરનો ગુસ્સો હજી ઉતર્યો નહોતો, પરંતુ હાથ ઉઠાવ્યા પછી તેના ચહેરા પર એક ક્ષણ માટે અપરાધ ભાવ દેખાયો. કાવેરીની આંખોમાં આંસુ આવી ગયા. 2000 માટે તમે મારી ઉપર હાથ ઉઠાવ્યો? કેયુરે કડક અવાજમાં કહ્યું. 2000 માટે નહીં કાવેરી, એ 2000 પાછળ જે બેદરકારી છે તેના માટે. આ મહિને ઘર કેવી રીતે ચાલશે એનો જવાબ તારી પાસે છે? કાવેરીએ કોઈ જવાબ ન આપ્યો. તે રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો. બહાર હોલમાં કેયુર એકલો બેઠો રહ્યો. ટેબલ પર વીજળીનું બિલ પડ્યું હતું. બાજુમાં મકાન માલિકની નોટિસ અને બાળકોની સ્કૂલ ફીની રસીદ હતી. આ ઘર હવે માત્ર 4 દિવાલોનું નહોતું રહ્યું. એક એક વસ્તુ માટે પૈસાની ચિંતા અપાવતી હતી. પરંતુ 5 વર્ષ પહેલાં કેયુરનું જીવન આવું નહોતું. ત્યારે તે પોતાના માતા પિતા, પત્ની કાવેરી અને નાની બહેન અનેરી સાથે પોતાના પિતાના મકાનમાં રહેતો હતો. બહેનના લગ્નને લગભગ 10 વર્ષ થયા હતા. તેનું જીવન સુખી હતું, પરંતુ એક દિવસ અચાનક તેના પતિનું અવસાન થયું અને નાની બહેન અનેરીનો હર્યોભર્યો માળો વિખેરાઈ ગયો. પતિની યાદો, નાની દીકરી અને થોડા કપડાં લઈને અનેરી જ્યારે પિયર આવી ત્યારે તેની માતાએ તેને છાતીએ લગાવીને કહ્યું હતું, બેટા, તું જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી અહીં રહે. આ ઘર તારા માટે હંમેશા માટે ખુલ્લું છે. પિતાએ પણ કહ્યું હતું, દીકરી ક્યારે પિયરમાં મહેમાન નથી હોતી. અનેરીને લાગ્યું કે દુનિયાએ તેનો એક આધાર છીનવી લીધો છે, પણ પિયર હજી એની પાછળ ઊભું છે. શરૂઆતના થોડા દિવસ ભાભી કાવેરી પણ નણંદ અનેરી સાથે સહાનુભૂતિથી વાત કરતી, પરંતુ ધીમે ધીમે તેના શબ્દોમાં ફેરફાર આવવા લાગ્યો. એક દિવસ રસોડામાં દૂધ ઓછું પડ્યું તો કાવેરીએ કહ્યું, હવે ઘરમાં એક વ્યક્તિ વધે એટલે દૂધ, શાક, રાશન બધું જલ્દી પૂરું થઈ જાય છે. અનેરીએ વાત સાંભળી પણ ચૂપ રહી. બીજા દિવસે તેણે પોતાની દીકરી માટે બિસ્કિટ લીધા તો કાવેરીએ ટોણો માર્યો, આ ઘરનો ખર્ચ છે કે કોઈ લંગર ચાલે છે? અનેરીએ પોતાની દીકરીને રૂમમાં લઈ જઈને બિસ્કિટ ખવડાવ્યા. તે પોતાની માતાને કશું કહેતી નહોતી, કારણ કે તેને ડર હતો કે તેના કારણે ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડો થશે. એ જ મૌન ધીમે ધીમે તેની સૌથી મોટી મુશ્કેલી બનતું ગયું. અનેરી ઘરમાં બેસી રહેવા માંગતી નહોતી. તેને સિલાઈ આવડતી હતી, તેથી તેણે પડોશની મહિલાઓના કપડાં સીવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં 2-4 ઓર્ડર મળતા,
તેમાંથી મળેલા પૈસાથી તે દીકરીની જરૂરિયાતો પૂરી કરતી. એક દિવસ કાવેરીએ પતિ કેયુરને કહ્યું, તમારી બહેન અહીં રહીને હવે ઘરેથી કમાણી પણ કરે છે, પણ ઘર ખર્ચમાં 1 રૂપિયો પણ આપતી નથી. કેયુરે કહ્યું, તું એની પરિસ્થિતિ સમજ. કાવેરી તરત જ બોલી, પરિસ્થિતિ? મારી પરિસ્થિતિ કોણ સમજશે? ઘરનો ખર્ચ, સાસુ સસરાની દવા, બાળકોની જવાબદારી બધું હું જ કરું? અનેરીએ આ વાત સાંભળી ગઈ અને બીજા દિવસે પોતાની કમાણીમાંથી રાશન ખરીદી દીધું. પરંતુ તેને સમજાઈ ગયું હતું કે વાત પૈસાની તો નહોતી. કાવેરીને નણંદની હાજરી જ ખટકતી હતી. એને ડર સતાવતો હતો કે નણંદ અહીં જ રહી જશે તો ભવિષ્યમાં સંપત્તિમાં ભાગ પડાવશે અને એ કદાચ ન માંગે તો પણ સાસુ સસરા વિધવા દીકરી માટે તો કરશે જ. પછી એક દિવસ કાવેરીની સોનાની ચેન ગાયબ થઈ ગઈ. ઘરમાં ભારે હોબાળો થયો. કાવેરીએ પહેલાં પોતાની અલમારી, પછી આખું ઘર શોધ્યું અને અંતે તેની નજર નણંદ અનેરી પર અટકી. ઘરમાં બહારનું કોઈ આવ્યું નથી. અનેરી, તું મારા રૂમમાં ગઈ હતી? અનેરીએ આશ્ચર્યથી કહ્યું, ના ભાભી. કાવેરીએ કેયુર સામે જોયું. હું કોઈનું નામ નથી લેતી, તમે જાતે જ સમજો. કેયુરે બહેનને પૂછ્યું, અનેરી, જો કંઈ ખબર હોય તો કહી દે. એ વાક્ય સાંભળીને અનેરીની આંખો ભરાઈ ગઈ. ભાઈ, તમે પણ મારા પર શંકા કરો છો? વાત આગળ વધે એ પહેલાં જ કાવેરીની નાની દીકરી દોડતી આવી અને બોલી, મમ્મી મમ્મી, તમારી ચેન તો મારી ગુડિયાના બોક્સમાં છે. હું કાલે રમવા માટે લઈ ગઈ હતી. ચેન મળી ગઈ, પરંતુ કાવેરી ચૂપ થઈ ગઈ. તેણે અનેરીની માફી ન માંગી, ફક્ત એટલું કહ્યું, ચાલો મળી ગઈ ને, હવે વાત પૂરી. અનેરી માટે વાત પૂરી નહોતી થઈ. એ દિવસે તેને પહેલી વાર લાગ્યું કે ઘરમાં પોતાની નિર્દોષતા સાબિત કરવી પણ હવે તેની જવાબદારી બની ગઈ છે. આ પછી કાવેરીએ કેયુરને રોજ રોજ સમજાવવાનું શરૂ કર્યું. અનેરી હવે કેટલા દિવસ રહેશે? જોજો હં, તમારી બહેન અહીં જ ઠરીઠામ ન થઈ જાય. આપણે પણ એક દીકરી છે. તમારો પગાર પણ ઓછો છે. પહેલાં તો પપ્પાજી પણ પૈસાની મદદ કરતા હતા, પણ હવે બસ એ પોતાની દીકરી માટે પૈસાની બચત કરતા હોય એમ લાગે છે. શરૂઆતમાં કેયુર બહેન માટે કંઈક બોલતો, પરંતુ ધીમે ધીમે પત્નીની વાતો તેના મનમાં બેસવા લાગી. એક સાંજે કાવેરીએ સીધું કહ્યું, કેયુર, હું તારી બહેનને દુશ્મન નથી માનતી, પણ આ જો એ અહીં જ રહેશે તો આપણું ભવિષ્ય કેવી રીતે બનાવશું? તમારી સેલરીથી સ્કૂટી જ માંડ ખરીદી શક્યા છીએ, એ પણ હપ્તેથી. તો ગાડી કે ફરવાના સપના તો સપના જ રહી જશે. પપ્પાજી આજે કોઈની સાથે બેંક નોમિનેશન બદલવા માટે વાત કરી રહ્યા હતા. કેયુર ચૂપચાપ સાંભળી રહ્યો. કાવેરીએ વાત આગળ ધપાવી, તમારે એક નિર્ણય લેવો પડશે, હું કે તમારી બહેન. એ રાત્રે કેયુર બહેન સાથે વાત કરી, અનેરી, તું હવે કોઈ ભાડાના મકાનની વ્યવસ્થા કરીને અલગ રહે તો સારું. અનેરી બે ક્ષણ બહેનના ચહેરા સામે જોઈ રહી. ચહેરા પર કોઈ દયા પ્રેમ નહોતી. એ અંદરથી જાણે તૂટી ગઈ. એણે કોઈ દયાની ભીખ ન માંગી, બસ એટલું જ કહ્યું, ભાઈ, હું જવા તૈયાર છું, પણ મને થોડો સમય આપ. કેયુરે કહ્યું, સમય તો આપ્યો જ છે. 6 મહિના થયા અહીં પિયરમાં. અનેરીએ માતા તરફ જોયું. માતાની આંખોમાં આંસુ હતા. એ વાતને અઠવાડિયું થયું હશે ને. થોડા દિવસ પછી વાત ફરી વકરી. કાવેરીએ ગુસ્સામાં નણંદનો સામાન રૂમમાંથી બહાર કાઢીને હોલમાં મૂકી દીધો. હવે બસ, મને આ બધું સહન નથી કરવું. 2-4 દિવસ કહીને ઘર પર અડીંગો જમાવી બેઠી છે. માતા દીકરીની બાજુમાં ઊભી થઈ ગઈ. કાવેરી, તું આમ નહીં કરી શકે.
આ મારી દીકરી છે, કાવેરી બોલી. હું વહુ છું આ ઘરની, ને આ ઘર મારું છે. આ જોઈને પિતાએ કેયુરને કહ્યું, દીકરા, તું તો કંઈક બોલ, આ તારી બહેન છે. કેયુરે પત્નીની તરફેણમાં કહ્યું, પપ્પા, તમે આ વાતમાં ન પડો. પિતાએ ગુસ્સામાં કહ્યું, પત્ની માટે બહેનને રસ્તા પર મૂકી દઈશ? કેયુરનો ગુસ્સો કાબૂ બહાર ગયો અને તેણે પિતાને ધક્કો મારી દીધો. માતા વચ્ચે આવી તો તેમને પણ ધક્કો લાગ્યો. અનેરી ચીસ પાડી ઉઠી, ભાઈ, પપ્પાને હાથ ન લગાડશો. કેયુરે બૂમ પાડી, મારા ઘરમાં કોણ રહેશે એ હું નક્કી કરીશ. કાવેરી દરવાજા પાસે ઊભી રહી અને ઠંડા અવાજે બોલી, અનેરી, હવે અહીંથી જતી રહે. તારા માટે અહીં કોઈ જગ્યા નથી. પોતાનું ઘર ઉજળી ગયું એટલે મારી સુખ શાંતિ છીનવી લેવા ઈચ્છે છે. મને ખબર છે તારી નજર આ સંપત્તિ પર છે ને. બિચારી બાપડી બનીને બધું હડપી લેવું છે. અનેરીએ પોતાની દીકરીનો હાથ પકડ્યો, બે બેગ ઉઠાવી અને માતાને ગળે લગાવી. માતા રડતા બોલ્યા, બેટા, ક્યાં જઈશ? અનેરીએ આંખોના આંસુ લૂછતા કહ્યું, મમ્મી, આજે ખબર નથી, પણ એક દિવસ તમને પણ મારી પાસે રહેવા લઈ જઈશ. કાવેરીએ પાછળથી કટાક્ષ કર્યો, પહેલાં પોતાનું ઘર તો બનાવી લે. અનેરીએ દરવાજા બહાર નીકળતા માત્ર એટલું જ કહ્યું, બનાવીશ ભાભી, હું પોતાનું ઘર પણ બનાવીશ. એ દિવસ પછી અનેરીએ પોતાની જિંદગી કોઈને સહારે નહીં, પોતાના હાથથી બનાવવાનું નક્કી કર્યું. એ જ્યાં ભાડેથી રહેતી હતી એ સોસાયટીમાં બધાનો પરિચય મેળવ્યો અને બજાર કરતાં ઓછા ભાવે કપડાં સીવવા લાગી. એણે રાત દિવસ મહેનત કરી. 2 વર્ષની મહેનત પછી એણે દુકાન ભાડા પર રાખી અને દરજી કામ શરૂ કર્યું. શરૂઆતમાં દુકાનનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ હતો. ઘણી રાતે દીકરીને સુવડાવીને તે બેસીને કપડાં કાપતી અને સીવતી. ક્યારેક ગ્રાહક પૈસા મોડા આપતો, ક્યારેક ઓર્ડર રદ થઈ જતો, છતાં તે અટકી નહીં. ધીમે ધીમે તેના ડિઝાઇનવાળા કપડાં લોકપ્રિય બન્યા. નાની દુકાન બુટીકમાં બદલાઈ અને બુટીકમાંથી એક સારો વ્યવસાય ઊભો થયો. 5 વર્ષમાં અનેરીએ પોતાની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કર્યું. આ તરફ કેયુરનું જીવન ધીમે ધીમે આર્થિક મુશ્કેલીમાં ફસાતું ગયું. તે સામાન્ય કારકુન હતો. પિતાની બીમારી પાછળ ખર્ચ વધતા એમણે દીકરાને પૈસા આપવાનું ઓછું કરી નાખ્યું. 30-35 હજારના પગારમાં કેયુર માટે શહેરમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું. પછી પિતાની કિડની ખરાબ થઈ અને ડૉક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી. પિતાએ પોતાની સારવાર માટે મકાન વેચવાનો નિર્ણય કર્યો. કેયુર અને કાવેરીએ ઘણો વિરોધ કર્યો, કારણ કે હવે તેમને પોતાનું ઘર છોડીને ભાડાના મકાનમાં રહેવું પડવાનું હતું. પરંતુ પિતાએ કહ્યું, મકાન ફરી બની શકે છે, જીવન પાછું નહીં આવે. આખરે મકાન વેચાયું અને પિતાની સારવાર થઈ. કેયુર, કાવેરી ભાડાના મકાનમાં આવી ગયા. હવે દર મહિને ભાડું, લાઇટ બિલ, બાળકોની ફી અને રાશન વચ્ચે તેમની આવક ઓછી પડતી હતી. છતાં કાવેરીનો સ્વભાવ બદલાયો નહીં. અને આજે એ જ વાતને લઈને 2000 રૂપિયાના પાર્લરના ખર્ચ પર કેયુર સાથે તેનો ઝઘડો થયો હતો. પરંતુ કેયુર અને કાવેરીને ખબર નહોતી કે થોડા જ દિવસોમાં તેમને અનેરી તરફથી એક આમંત્રણ મળવાનું હતું. આમંત્રણ પર લખ્યું હતું, મારા નવા ફ્લેટના ગૃહપ્રવેશ પ્રસંગે આપનું સ્વાગત છે. કાવેરીએ કવર ખોલ્યું અને થોડા સમય સુધી શબ્દો વાંચતી રહી. ફ્લેટ? કેયુરે પૂછ્યું. કાવેરીએ કોઈ જવાબ ન આપ્યો. બંનેના ચહેરા પર અવિશ્વાસ હતો. 5 વર્ષ પહેલાં જેને તેમણે 2 બેગ સાથે ઘરની બહાર કાઢી હતી, એ આજે પોતાનો ફ્લેટ ખરીદી ચૂકી હતી. આ તરફ કેયુરનું જીવન ધીમે ધીમે આર્થિક મુશ્કેલીમાં ફસાતું ગયું. તે સામાન્ય કારકુન હતો. પિતાની બીમારી પાછળ ખર્ચ વધતા એમણે દીકરાને પૈસા આપવાનું ઓછું કરી નાખ્યું. 30-35 હજારના પગારમાં
કેયુર માટે શહેરમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું. પછી પિતાની કિડની ખરાબ થઈ અને ડૉક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી. પિતાએ પોતાની સારવાર માટે મકાન વેચવાનો નિર્ણય કર્યો. કેયુર અને કાવેરીએ ઘણો વિરોધ પણ કર્યો, કારણ કે હવે તેમને પોતાનું ઘર છોડીને ભાડાના મકાનમાં રહેવું પડવાનું હતું. ગૃહપ્રવેશના દિવસે કેયુર અને કાવેરી બંને ત્યાં પહોંચ્યા. વિશાળ ફ્લેટ જોઈને કાવેરીની આંખો ફાટી ગઈ. અંદર સજાવટ, દીકરી માટે સુંદર રૂમ, માતા પિતા માટે અલગ રૂમ અને દિવાલ પર અનેરીના બુટીકના ફોટા હતા. માતા પિતા દીકરીના ઘરમાં ખુશીથી બેઠા. અનેરીએ ભાઈ ભાભીને જોઈને કોઈ જૂનો હિસાબ ખોલ્યો નહીં. તેણે શાંતિથી ચા પીરસી. થોડા સમય પછી પિતાએ કહ્યું, હવે અમે અનેરી સાથે જ રહીશું. વહુ કાવેરી તરત બોલી, એવું કેમ? સાસુ સસરા તો વહુ દીકરા સાથે જ શોભે. અનેરી તેની ભાભી તરફ જોવા લાગી. કાવેરીએ તરત વાત સંભાળી, આખરે આપણે પરિવાર છીએ અને આજના જમાનામાં વિધવા સ્ત્રી એકલા રહેવું પણ સારું નથી. આપણે બધા સાથે જ રહીએ. આ વખતે અનેરી હળવેથી હસી. ભાભી, આ વાત તમે 5 વર્ષ પહેલાં પણ કહી હોત તો કદાચ મારી જિંદગી અલગ હોત. કાવેરી ચૂપ રહી. અનેરી આગળ બોલી, ત્યારે હું વિધવા હતી એટલે તમારા ઘરમાં બહાર હતી. આજે મારી પાસે ઘર છે એટલે હું પરિવાર બની ગઈ. આ સાંભળીને કેયુર વચ્ચે બોલ્યો, અનેરી, જૂની વાતો ભૂલી જા. અનેરીએ શાંતિથી કહ્યું, ભાઈ, હું ભૂલી ગઈ છું, પણ એનો અર્થ એ નથી કે હું ફરી એ જ ભૂલ કરીશ. કાવેરીનો અહંકાર હજી ગયો નહોતો. તેણે કહ્યું, અમને તો લાગ્યું હતું કે તું અમને બોલાવીને કંઈક મદદ કરીશ. અનેરીએ તેની આંખોમાં જોઈને કહ્યું, ભાભી, મદદ જોઈએ તો હું કરી શકું છું, પરંતુ સંબંધના નામે ફરીથી એ જ અપમાન સ્વીકારી શકતી નથી. હું મમ્મી પપ્પાને મારી સાથે જ રાખીશ. ખર્ચ બચશે તમારા લોકોનો. કેયુર કંઈ બોલી શક્યો નહીં. કદાચ તેને 5 વર્ષ પહેલાંનો એ દરવાજો યાદ આવી ગયો હતો, જ્યાં તેની બહેન 2 બેગ લઈને દીકરી સાથે રસ્તા પર ઊભી હતી. અનેરીએ માતા પિતાનો હાથ પકડીને પોતાના રૂમ તરફ લઈ જતાં કહ્યું, મમ્મી પપ્પા, હવે આ તમારું ઘર છે. અહીં તમને કોઈ ક્યારેય નહીં કહે કે તમે બહાર છો. કેયુર અને કાવેરી પાછા પોતાના ભાડાના મકાનમાં આવ્યા. તેમની પરિસ્થિતિ ખરાબ હતી, પરંતુ અહંકાર હજી જીવતો હતો. કાવેરીએ ઘરમાં પ્રવેશતા જ કહ્યું, ફ્લેટ ખરીદ્યો એટલે બહુ મોટી બની ગઈ છે. કેયુર ચૂપ રહ્યો. બહાર વરસાદ પડી રહ્યો હતો અને અંદર ટેબલ પર ફરી એ જ લાઇટ બિલ પડ્યું હતું. કાવેરીએ તેને જોયું અને કંઈ બોલી નહીં. કદાચ તેને પહેલી વાર સમજાયું હતું કે 5 વર્ષ પહેલાં તેણે જે સ્ત્રીને કહ્યું હતું, પહેલાં પોતાનું ઘર તો બનાવી લે, એ સ્ત્રીએ ખરેખર પોતાનું ઘર બનાવી લીધું હતું. અનેરીએ માત્ર ફ્લેટ નહોતો ખરીદ્યો, તેણે પોતાના માતા પિતાને ફરીથી છત આપી હતી, પોતાની દીકરીને સુરક્ષિત ભવિષ્ય આપ્યું હતું અને સૌથી મહત્ત્વની વાત, પોતાના જીવનનો નિર્ણય પોતે લેવાનો અધિકાર પાછો મેળવ્યો હતો. અનેરીએ જે રીતે એના ભાઈ ભાભીને સબક શીખવાડ્યો એ શું સાચું હતું? આપના મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો જોવા બદલ આપ